દાહોદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ તેમના પગાર વધારા, એસઆઈઆરની કામગીરી, બાળકોના આહાર માટેના દરમાં વધારો કરવા અને પોષણ સુધાના દરમાં વધારો કરવા તેમજ બિલો સમયસર ચૂકવવા તેમજ અન્ય પડતર માંગણીઓ જેવી કે લઘુત્તમ વેતન, પેન્શન, ઈએસઆઈનો લાભ આપવા અને ખાસ વધારાની કામગીરીનું ભારણ ઓછું કરવા, નવા મોબાઈલની તાત્કાલિક વ્યવસ્થા કરવા, બજેટમાં વેતન વધારો જાહેર કરવા અને ધાકધમકીનું વાતાવરણ બંધ કરવા આજરોજ તારીખ 6 જાન્યુઆરીએ માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે ભેગા થઈ સ્ટેશન રોડથી એક રેલી સ્વરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો જોડાઈ અને પ્રાંત ઓફિસર પર આવી તેમને માંગણીઓ જલ્દી ઉકેલવામાં આવે તેવી વિનંતી કરી અને જો આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટે આહવાન કર્યું હતું। આ પ્રોગ્રામમાં દાહોદ જિલ્લાના પ્રમુખ કુસુમબેન રોશ, અન્ય ઘટકના લીડર બહેનો કુસુમબેન પરમાર, રણજીતાબેન, સરલાબેન હાજર રહ્યા હતા અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત તથા ઉપપ્રમુખ નસીમબેન મકરાણી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી। રિપોર્ટર શ્રીકાંતભાઈ વોહનિયા સાથે સુરેશભાઈ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। પોષણ સુધામાં 9:30 વાગે ફોટો પાડી અને અમારે મૂકી દેવાનો। સવારનો નાસ્તો 10:30 વાગે નાસ્તો મૂકી દેવાનો, પછી 12 વાગે અમારે નાસ્તો મૂકી દેવાનો। ક્યારેક નેટ પકડાય, ક્યારેક ના પણ પકડાય તો અમુક બહેનોના તો પગાર કાપ્યા છે અને એક વિઝિટમાં રિકવરી ભરાવે લાખ રૂપિયા, 40,000 30,000 એવી રિકવરી ભરાવે છે। તો અમે એમ કહીએ રિકવરી તમે બહેનોની ક્ષતિ જણાય તો એક દિવસની વિઝિટમાં એક દિવસની ક્ષતિ જેટલું જ એનો રિકવરી ભરાવો, પણ એક દિવસની વિઝિટમાં 40,000 લાખ રૂપિયા વિઝિટો ભરે અને બહેનો વ્યાજમાં કાઢી અને બહેનો ભરતી હોય તો કેવી રીતે બહેનો ઘર ચલાવે? તેડાગારો બહેનોને બી તેડાગારોને બી રિકવરી ભરાવી છે। તો અમે એમ કહીએ કે તમે રિકવરી ભરાવો તો એક દિવસની વિઝિટમાં ભરાવો અને જ્યારે કંઈ હોય તો ધાક ધમકી બસ છૂટા કરી દઈશું। બહેનો અમે કામગીરી કરીએ છીએ, રોજના રોજ ફોટા અમારે અપલોડ કરવાના હોય છે અને જ્યારે નેટ ના પકડાય ત્યારે અમે કહીએ છીએ તો તમારી આ કામગીરી નથી, અમે પગાર કાપી લઈશું અને ઘણી બહેનોના પગાર બી કાપ્યા છે। હવે 10,000માં સાહેબ ઘર ચલાવે તો 2-3 દિવસના પગાર કાપી લે તો બહેનો ઘર કેવી રીતે ચલાવે? અને સગર્ભા બહેનોને બી અમે પોષણ સુધા આલીએ તો અમે દર મહિને અમને બિલો નથી મળતા અને અધિકારીઓ દ્વારા અમારે ડબ્બા ભરેલા જોઈએ, નાસ્તો જોઈએ। હવે 19 રૂપિયામાં અમે પોષણ સુધાને દાળ ભાત શાક રોટલી આપે તો સાહેબ 19 રૂપિયામાં અમારે કેવી રીતે પૂરું કરવાનું? તો બિલો બી અમને નિયમિત આપે। અમારે એ રજૂઆત છે કે તમે મહિનેથી મહિનો બિલો આપો તો અમે સગર્ભા ધાત્રીઓને સારી રીતે ખવડાવી શકીએ, પણ અમારે બિલો બી ઇન્સેન્ટિવ અમારે 2024નું બાકીનું તો હમણાં અમને આપ્યું 2000, એટલે મોબાઈલની કામગીરીનું બી અમારે પોતે ભરાવવું પડે છે ને મોબાઈલની કામગીરી અમારે પોતે કરવાની છે। તો અમે એટલું કહીએ કે દાહોદ જિલ્લામાં આટલું બધું પ્રેશર ગઈકાલે 5 તારીખે તમામ જિલ્લાઓની અંદર અમે આવેદનપત્ર આપ્યા છે। આજે દાહોદમાં પણ તમને આપીએ છીએ। અમારી માંગણી છે, અમારો અવાજ છે, તમારા દ્વારા સરકાર સુધી પહોંચાડવાનો છે, કારણ કે 10મી માર્ચે મુખ્યમંત્રીને મળ્યા હતા, એમની સાથે રૂબરૂ મુલાકાત કરી, એમણે પ્રશ્ન ઉકેલવાની અમને બાંયધરી આપી હતી, તેમ છતાં આજ દિન સુધી સરકારે બેઠક નથી કરી સંગઠન સાથે કે એક પણ પ્રશ્ન ઉકેલ્યો નથી। બીજું કે 1લી તારીખે કેન્દ્ર સરકારનું બજેટ ગયું, પણ બજેટની અંદર ICDS યોજના કે આરોગ્ય કર્મચારી માટે જે આશા વર્કરો કામ કરે છે અને આંગણવાડી આ બે મુખ્ય પાયાની કામગીરી કરે છે તો એમના માટે બજેટમાં એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો। 2018 પછી કેન્દ્ર સરકારે વેતનમાં વધારો નથી કર્યો, પણ એપ્લિકેશનો રોજ નવી નાખી અને આજે પોતાના મોબાઈલથી બહેનો કામ કરી રહી છે। મોબાઈલ આપતી નથી સરકાર। 64 કરોડ રૂપિયા 2 વર્ષથી રાજ્ય સરકાર પાસે પડ્યા છે, તેમ છતાં મોબાઈલની ખરીદી કરવામાં આવતી નથી। બહેનો પોતાના મોબાઈલથી કામગીરી કરે છે અને કામગીરી અત્યારે એવી છે બધી ઓનલાઈન કામગીરી। 68 જેટલી કામગીરી આ બહેનો કરે છે અને જ્યારે વેતન આપવાનું આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે માનદ કર્મચારી છો। એટલે અમારી માંગણી છે કે જો અમે માનદ જ કર્મચારી હોઈએ તો અમારી 6 પાયાની જે સેવાઓ છે એ જ અમે કરીએ, બાકીની વધારાની કામગીરી અમારી પાસે બંધ કરાવી દેવામાં આવે, કારણ કે BLOની કામગીરી કરવાની હોય તો અમે સરકારી કર્મચારી, કોઈ બી કામગીરી સર્વે કરવાનું આવે તો સરકારી કર્મચારી, અને જ્યારે વેતનની માંગણી કરીએ ત્યારે એમ કહેવામાં આવે કે તમે તો માનદ કર્મચારી છો। તો અમે એમ કહીએ છીએ કે ગુજરાતનું બજેટ આવે છે 16મી તારીખે, તો તમે માનદ કર્મચારી ગણતા હોય તો ગુજરાતનું લઘુત્તમ વેતન છે એ ઓછામાં ઓછું અમને એ તો મળવું જોઈએ। એ અમારી મુખ્ય માંગણી છે અને જે નવા મોબાઈલ છે એ બે મુખ્ય માંગણી છે। અને બીજું સ્થાનિક લેવલની પણ થોડીક દાહોદની અંદર બહુ જ પ્રોબ્લેમ છે કે સ્થાનિક લેવલે બહેનોને અધિકારીઓની ધાક ધમકીનું વાતાવરણ
એ કહેવાય તો અસહનીય કહેવાય કે રાત ને દિવસ ધાક ધમકીવાળું વાતાવરણ જ છે. એ આ બહેનો જ કહેશે, કારણ કે હું તો ગુજરાત રાજ્ય મહામંત્રી છું અને આણંદમાંથી આવું છું. એટલે આ બહેનોને કેટલી અહીંયા તકલીફ છે એ બહેનો એમના મળે. અમારા દાહોદ